ઉમરગામ તાલુકાના ધોડીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકરની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ત્રિદિવસીય શ્રી કૃષ્ણ કથા મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે। શ્રાવણ મહિનાના આ પાવન પ્રસંગે પ્રથમ દિવસે ધારાસભ્ય રમણભાઈ પાટકરના નિવાસ સ્થાનેથી કળશ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। તેમજ વાજતે ગાજતે નીકળેલી આ કળશ યાત્રા ધોડીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે આવી પહોંચી હતી। આ ત્રિદિવસીય કથામાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ભાગવત રત્ન શ્રી કપિલ દેવજી મહારાજ શ્રોતા ભક્તોને શ્રી કૃષ્ણ કથાનું રસપાન કરાવશે। તેમજ આ પ્રસંગે ધારાસભ્ય રમણભાઈ પાટકરે ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું હતું અને તેમના હસ્તે સાડી વિતરણ પણ કરવામાં આવી હતી। તેમજ ભક્તોએ કથાકારના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી હતી। ઉમરગામ તાલુકામાં હાલે શ્રાવણ મહિનો ચાલે છે। લોકોના જીવનની અંદર ભક્તિભાવ ઊભો થાય એ ઉદ્દેશ સાથે હવે છેલ્લા 8 વર્ષથી આ પ્રકારે ધાર્મિક કથાઓનું વાચન કરાવીએ છીએ, અમૃતપાન કરાવીએ છીએ। આજે અમે કૃષ્ણ કથા મહોત્સવ આ હોલની અંદર રાખવામાં આવ્યો છે। એમાં અમારા ઘરથી કળશ પૂજા પોથી યાત્રા ખૂબ મોટી સંખ્યાની અંદર બહેનો ભક્તિભાવથી જોડાયા અને એમાં અમે અહીંયા આવી ચૂક્યા છીએ। પ્રથમ તબક્કાની અંદર અમે અમારા મહેમાનો જે છે આમાંથી કરેલા છે એમને અમે સન્માન કરીશું અને ત્યારબાદ બરાબર 4 વાગે કથાનો પ્રારંભ થશે। કથા આજે 2 કલાક ચાલશે। 6 વાગે કથા સમાપ્ત થશે। 6 થી 7 વાગે મહાપ્રસાદનું આયોજન કરેલું છે અને આ મહાપ્રસાદની અંદર બધા ભાગ લે અને ત્યારબાદ આજનો દિવસ અમારો કાર્યક્રમ પૂરો થશે। આ કથાનું આયોજનની અંદર અમે 2 માણસોનો અને શ્રી લાલાભાઈ અને કનુભાઈ સોનપાલ એને કન્વીનર તરીકે જવાબદારી સોંપેલી છે। અમે જિલ્લા પંચાયતના માન્ય સભ્યશ્રી અમારા મુકેશભાઈ અને વિનયભાઈ પણ ઉપસ્થિત છે। તાલુકા પંચાયતના માન્ય પ્રમુખ લલિતાબેન પણ ઉપસ્થિત છે। ભારતીય જનતા પાર્ટીના માન્ય પ્રમુખશ્રી એ પણ અહીંયા ઉપસ્થિત છે અને કમસે કમ 25 જેટલા સરપંચો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે ધાર્મિક કાર્યક્રમની અંદર બધા આપણે સાથે મળીને લોકોને આનંદમય સુખમય વાતાવરણ પેદા થાય એટલા માટે આ કાર્યક્રમ અમે યોજ્યો છે અને એમાં દિવ્ય ભાસ્કર પત્રકાર, રામનું પત્રકાર, અમારા ઉદયભાઈ રાવલના પત્રકાર અને ગીતાબેન તથા જિલ્લાના કોષાધ્યક્ષ મહેશભાઈ ભટ્ટ પણ એમાં ઉપસ્થિત રહ્યા છે। પરેશભાઈ અમારા દેસાઈ એ વાપી વિસ્તારમાંથી રહ્યા છે। કાંતિભાઈ અમારા નગરપાલિકામાં ચૂંટાતા સભ્યશ્રી એ પણ અમારી સાથે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યાની અંદર જેમનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।